આજે 8 જાન્યુઆરીએ થોડુંક સાચવજો, કારણ કે ગઈકાલે માર્કેટ વધ્યું એટલે પાછું બધા લોકોમાં કોન્ફિડન્સ આવી ગયો, પણ આજે થોડોક ડાઉટ છે કે માર્કેટ પાછું ઘટી શકે. હવે સ્ટોકની આપણે વાત કરીએ તો રેલ વિકાસ નિગમ RVNL આ શહેરમાં આજે પોઝિટિવિટી જોવા મળી શકે, કારણ કે દુબઈની GBH ઇન્ટરનેશનલ કોન્ટ્રાક્ટિંગ LLC આમની સાથે છે તે કંપનીએ MOU કર્યા છે. એટલે હવે બંને મળીને ગલ્ફના દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં બધું કામકાજ એક્સપ્લોર કરશે. એટલે હવે આગળ જતાં આપણને આ આપણી રેલ વિકાસ નિગમ છે તે બહરીન, કુવેત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને UAEમાં પણ એમનો પ્રોજેક્ટ જોવા મળી શકે છે. એટલે આ એક પોઝિટિવ ઓલા છે. બીજું, સિગ્નેચર ગ્લોબલનું ડિસેમ્બર ક્વાર્ટરના અમુક અપડેટ આવ્યા તો એમનું પ્રી સેલ્સ છે તે 120% વધી ગયું અને કલેક્શન્સ 40% વધી ગયું. એટલે આ શેર આજે ગ્રીન ઝોનમાં રહી શકે. ત્રીજું છે CESC. હવે આમની સબસિડરી છે પૂર્વ ગ્રીન પાવર. આમને છે તે એક વિન્ડ સોલાર હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ મળ્યો છે. એટલે આ શેરની ખરીદી બી આજે એવરેજ કરતાં વધારે રહેશે એવો અંદાજ છે. બાકી આજે રિઝલ્ટ છે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સનો, પછી રિલાયન્સ હોમ ફાઇનાન્સ, આદર્શ મર્કેન્ટાઇલ અને વિવિડ મર્કેન્ટાઇલ. એટલે હજી તો ઓછા છે, હવે આવતા અઠવાડિયાથી જરા રિઝલ્ટ્સ વ્યવસ્થિત ચાલુ થશે. બીજું, SME સેગમેન્ટમાં આજે લિયો ડ્રાયફ્રૂટ્સ એન્ડ સ્પાઇસ ટ્રેડિંગનું લિસ્ટિંગ છે. ગઈકાલે અમેરિકન માર્કેટ આખું ઘટ્યું હતું, યુરોપના મોટા ભાગે વધ્યા હતા. હવે અત્યારે એશિયામાં અત્યારે 8.5 જપાન 0.44%, હોંગકોંગ 0.49%, તાઇવાન 0.26% અને ચીન 0.20% માઇનસમાં છે. અને પ્લસમાં છે સાઉથ કોરિયા 1.15% અને સિંગાપુર 0.35%. એટલે મોટાભાગના એશિયન માર્કેટ પ્લસમાં માઇનસમાં છે. ગિફ્ટ નિફ્ટી પણ અત્યારે જરાક જ 0.09% પ્લસમાં છે. એટલે આના ઉપરથી આપણે એવો અંદાજ ધારે કે સેન્સેક્સ નિફ્ટીની શરૂઆત કાં તો ફ્લેટ થશે કાં તો આંશિક વધારા સાથે થશે. પણ પ્રોબ્લેમ એ છે કે ગઈકાલે સાંજે ન્યૂઝ આવેલા અને સરકારે કરંટ ફાઇનાન્શિયલ યર માટે જે GDPનો અંદાજ છે એ 6.4% ધાર્યો છે. હવે આ છેલ્લા 4 વર્ષમાં સૌથી ઓછો છે. છેલ્લા 4 વર્ષમાં એટલીસ્ટ 7%ની ઉપરનો જ અંદાજ ધારતી હતી સરકાર. એટલે આ એક મોટા નેગેટિવ ન્યૂઝ છે જેની અસર આજે માર્કેટ ઉપર પડી શકે. બાકી HMPV વાયરસની તો કોઈ ચિંતા એવી દેખાતી નથી. અને હું પર્સનલી વાત કરું તો મારી સોય હજી એમાં જ અટકેલી છે કે ચીનમાં જે ઇન્ડિયન સિટીઝનો છે એ લોકો હજી નવા વિડીયો નાખ્યા કરે છે સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટામાં ને બધે કે આ જો અમે લોકો માર્કેટમાં ફરીએ છીએ, કોઈએ માસ્ક નથી પહેર્યું, કાંઈ નહીં. એટલે લાગતું નથી કે એટલે એ લેવલનું વાયરસ નથી લાગતું કે શેર માર્કેટ ઉપર એની અસર પાડી શકે. મારું એવું પર્સનલી માનવું છે. એટલે આ વાયરસની તો ચિંતા દેખાતી નથી. ખાલી આજે GDPના ન્યૂઝ આવે એના લીધે માર્કેટ આજે ઘટે એવી શક્યતા છે. અને બીજું, હવે હમણાં છે ને ન્યૂઝ ઓછા થઈ ગયા છે. કંપનીઓને જે ઓર્ડર મળતા હતા અને જે શેરની મૂવમેન્ટથી આપણે કમાતા હતા, કારણ કે હવે બધા રિઝલ્ટ સિઝન ચાલુ થશે એટલે એની તૈયારીમાં છે કંપનીઓ. એટલે જે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ હતી એ આવતા અઠવાડિયાથી જોવા મળશે. જાન્યુઆરીના છેલ્લા 2 અઠવાડિયા અને ફેબ્રુઆરીના પહેલા 2 અઠવાડિયા આમાં બહુ સારી એવી મૂવમેન્ટ રહેશે. એટલે હું પણ અપડેટ આપતો જ રહીશ. એટલે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો.